ગાઈસ જો આ ઝુમરો તો જો આખાઈ કોડાના કેવા મસ્તીના છે. તો ગાઈસ આ બાજુ તો જો ભેંસનો હે, ભેંસને ગોવારીઓ ને ગોવારણ છે દોવે એવું. તો ગાઈસ દરિયે ફોટા પાડે લીધા ને બધા ઉતામરા. રોટલા કીધા ગા રોટલા ઉતારતી એમાં ગાઈસ તો હે ને રોટલા ઉતાપો કોક ઉપા. તો ગાઈસ જો આ બાજુ પણ ફોટા જ પાડે છે બધા. તો આ મસ્ત ફોટો છે. જો આ તો વારો ને તો આવે એ બધા ઉભા ફોટામાં. મારે આ પાડવો તો કે વારો આવે તો પાડીએ પછી. પાડી તો હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અત્યારે જો મારાથી થોડું બોલાય તો બોલા ને જો તમે જોઈ શકો છો કારણ કે હું તૈયાર થઈ ગઈ છું ને અમારે અત્યારે ફરવા જાઉં. તો હા હર્ષદ હર્ષિતી બંને જાઉં છે તો બધા તૈયાર થઈ અને બેઠા ને અત્યારે કેટલા 3:30 પોણા 4 જેવું થયું ને અત્યારે જો હવે જઈએ બધાય. તો હું કોઈ દિવસ હર્ષિતી વન નવું પડ્યું તો ગઈ નથી, તો મારી સાથે જેને ન જોયું એ બ્લોગમાં જોજો. તો ગાઈસ જો અમે હર સાથે પૂગી આવ્યા પુલિયા ઉપર. હમણાં દરિયો આવશે તો ફાઇનલી ગાઈસ હર સાથે પૂગી આવ્યા. તો ગાઈસ જો હવે અત્યારે હર્ષદ પૂગી આવ્યા. પાર્કિંગ કરે અત્યારે બહુ તરીકો ફોનમાં શું હાલે ઈ નથી. પાર્કિંગ કરે ગાડીની જો અહીંયા પૂગી આવ્યા. થોડુંક વધારે મારાથી બોલાય ને તો બોલી હું, બાકી તો મારો એનો અવાજ ગરું બહુ દુખે. તો ફાઇનલી ગાઈસ જો અમે હર્ષદ પ્રોપર પૂગી ગયા હતા અને જો આ બધું રસ્તામાં ચાલુ થઈ ગયું હતું રેકડીયું ને બધું વેચાવાની દુકાન ને હોય એ બધું ને. હવે એ હાલીને જતા હતા અને કાર હતી ને પાર્કિંગનું હતું ત્યાં જ પાર્ક કરી દીધી હતી ને. હવે જો હાલીને બધા જતા હતા અને 15મી ઓગસ્ટ હતી તો જો 15મી ઓગસ્ટના કપડાં પહેર્યા હતા બધાએ અને દુકાનો ને બધું ચાલુ થઈ ગયું હતું. તો આ ઝુમર ને હતા કોડાના બધા કેવા મસ્ત હતા અને બહુ જ ભીડ હતી. તમે જોઈ જ શકો છો વિડીયોમાં જો કેટલી ભીડ છે, કંઈ પગ મૂકવાની જગ્યા નથી એટલી હતી ને. દર્શનમાં તો વારો જ નહોતો આવે એમે. તો જોજો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો અહીંથી બધા ચાલી અને જતા હતા અને કાર છે લઈ જતા હતા અમુકમાં હર્ષિતી વન છે ને ત્યાં, પણ અમે તો નહોતા લઈ ગયા કારણ કે અમે કોઈ દિવસ ગયા હતા નહીં એટલે અમને ખબર નહોતા. જો અહીંથી લાઈન ચાલુ થતી હતી હર્ષદ માતાજીની તો છેટ જો જેણે કેટલી ભીડ છે. તો અમે હેને બહારથી દર્શન કરી એટલા માટે અત્યારે હવે લીંબુ સોડા પીવા આવ્યા છો બધા ઇટાટોરિયન બેઠા હતા. જો ગાઈસ અમારે સોડા આવી ગઈ અને બીજા હે ઠંડુ પીએ બધા. અત્યારે ચોરથી દિવાલે જઈએ પણ હાલે જઈએ તડકો લાગે તો ઉભે કા દરિયાનો વ્યૂ તો અલગ હોય. હેલો કઈ તો ફાઇનલી ગાઈસ જો હર્ષી દીવાન છે અમે પૂગી ગયા અને જો કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો બધા. તો ફૂલ હે અત્યારે તો અંદર જાય તો ખબર. હું તો કોઈ દિવસ આવી નથી, આજે પહેલી વખત આવી કારણ કે હમણાં જ બન્યું એટલે મને કંઈ ખબર નથી. હવે થોડો મારો હાથ પણ ખુલે તો જો કેટલી ટ્રાફિક છે. જઈએ
ઉતારા તો ગાઈસ હવે હરસિદ્ધિ વન હે અંદરથી સ્ટાર્ટ થઈ ગયું. તો ચાલો આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહીએ, જઈએ ઉપર. બીજુંથી હે ને કંઈક આવું લાગે છે અને ગળતી પણ ફૂલ છે. તો જો આગળ આગળ ચાલીએ હવે. અંદર હે ને અટાયાને હિંચકવાના હિંચકા ને એ બધું હે. તો લસર પટ્ટીને તો આવ્યા પણ અહીંયા તો વારો નતા આવે. વાં જવા લે ઓલી બાઈઓ હિંચકેતી ટાયામ જગાએ દાયકો છે ને. હા જોવા વિશુને છે એ શકવા વયા ગયા ને હું લોગ ઉતારા. તડકો બહુ લાગે, બીજું તો કંઈ નહીં. પણ જો અહીંયા થોડું ખીરું છે ને તો અત્યારે હે ને ઊનમાં બિલુન બધી આ બેઠ્યું અને જો પાછળ પણ અહીંયા થયો છે ને તો બધા બેઠા. બાકી તો જો ચાલુ હોય તો કઈશ. તો અત્યારે એક સોફો ખાલી જડ્યો ને તો બેઠા અમે. મારું તો આખું રાતું થયું નાક, કારણ કે શરદી થઈને થેડા કાઢે. ત્યારે જેમ હે ને સાંજ પડતી જાય ને એમ હે ને ગરદી વધતી જાય માણાની. તો ગઈશ જો હવે હે ને થોડોક તડકો ઓછો થયો તો આ બાજુ ફોટાના પોઈન્ટ છે બધા. તો ત્યાં આવ્યા. તો જો મારે જવું તો દિલવારું છે ને ત્યાં તો વારો નતો આવે. એમ જઈએ, જો આવશે તો લેશું, નીકળીએ હવે. જો બધા ને મા દીકરી બે ફોટા પાડે. જો આ તો વારો ને તો આવે એ બધા ઉભા ફોટામાં. મારે આ પાડવો તો કે વારો આવે તો પાડીએ પછી. જો આ પાણી આવે ને તો હે ને બધા વારામાં સોઈટા, કારણ કે પાણી હે ને આ કંઈ હે નહીં ને આટલામાં જ આવે પાણી. તો જો બધા પાણી પીએ વારામાં ઉભા હા કઈ. હા તો ગઈશ તો આ હે ને ભૂલભુલૈયા જેવા પાણકાથી બનાવેલું હે. તો ગઈશ તો આ જરૂરનું આવ્યું. જો અહીંથી હે ને આવું દેખાય છે બધું. હરસિદ્ધિ વન ઉપર આવ્યા હવે અમે. તો દરિયો કેટલો મસ્ત દેખાય છે. એકદમ હજી દરિયા જવાનું બાકી છે. વન વિભાગ ગુજરાત રાજ્ય જો લખલ આવી ગયું. જો ઓલી બાજુ તો ખેતરું હે પૂરું. હવે આ લાસ્ટનું હે ઉપરનું. હાલો હરસિદ્ધિ વન પૂરું. અહીંયા જો આ લાસ્ટનું હે ઉપરનું. જો છેલ્લો પોઈન્ટ છે. હવે અહીંથી પછી પૂરું થઈ ગયું. તો આ લાસ્ટ પોઈન્ટ છે. તો અહીંથી એના દરિયો દેખાય છે. હું તમને બતાવું ને સૂર્ય પણ એકદમ સામો જ આવે છે. દરિયો હવે અહીંયા છે ને હરસિદ્ધિ વન પૂરું. તો ભાઈ તો હે ને આ પેઇન્ટિંગ છે મિત્રતાની. કૃષ્ણ ભગવાન અને સુદામામાં ભગવાન. સોરી તડકાને કંઈ ખૂજતું નથી, મણી હેરખું દેખાણું નહીં. જો કેવી મસ્ત પેઇન્ટિંગ છે. જો આ કૃષ્ણ ભગવાન માખણ હે એ ચોરે એની હે. ને આ બાજુ હવે જો પેઇન્ટિંગનું છે. આ બાજુ જો બધું છે ને ને ઓલી બાજુ હે એ જો ઓલા જાય તો ખબર પડે કામ હે એ ગોવારીઓ ન હોય એ. તો જો ગઈશ આવી ગયા આ બાજુ આપણે આ ઝૂંપડી ને ગોવારીઓને છે ને જો બધા ફોટો પોઈન્ટ છે. ઓલું નરિયાવાળું છે તો જો ફોટા પાડે. આ બાજુ મસ્ત મોટી છે એકદમ. અને આ બાજુ કૂવો છે. તો ચાલો આપણે જોઈએ કૂવો. ઓહો રેતીનો કૂવો. વાહ પાણીની જગ્યાએ. મારા સમસ્યા બધી. તો ગઈશ તો આ બાજુ પણ ફોટા જ પાડે છે બધા. તો આ મસ્ત ફોટો છે. તો ગઈશ હવે હે ને ઓલી બાજુ જાય કંઈ હોય તો ન કરે હે ને દરિયા જઈએ અને ઘર ભેગા લેતા, કારણ કે જોઈ લીધું જે હતું એ બધું નાખવું. તો ગઈશ આ બાજુ તો જો ભેંસનો હે. ભેંસને ગોવારીઓ ને ગોવારણ છે દોવે એવું. ઓલી બાજુ બળદ ગાડું છે. આ બાજુ ગાયનું ને એનું જ છે. રોટલા કીધા ગા રોટલા ઉતારતી એમાં ગઈશ તો હે ને રોટલા ઉતાપા કોક ઉપાડે ગો લાગે. મેં પેલા વિડીયામાં જોયું હતું. જો કેવી મસ્તની બાઈ છે. આગળ
તો ફાઇનલી ગાઈસ અમારું જે અરસીથી વન ફરવાનું હતું એ બધું ફરાઈ ગયું ને હવે પાછળ તરીએ જો લઈ જાય તો જરૂર ન મારા મિત્રો ભાઈએ 100 રૂપિયા આપીને એસી ડોક્ટરનું કિચન લેવાનું છે કિચન મારે લેવાનું હવે બાકી કિને તરીએ જાય લઈ જાય તો ઠીક ને ઘર ભેગા વેતા બધું આખું બસ એવું છેલ્લા દરિયે જઈએ કારણ કે જવાનું તો દેતા પણ હું ત્રાર આગળ હાલવા માંડી એટલે એમ જઈએ કે મોડું થાય તો એવું હે ને ઉતારી લઈએ વ્લોગમાં તો ગાઈસ દરિયે ફોટા પાડી લીધા ને બધે ઉતામળા થાય ત્યાં મજા આવે દરિયે મજા આવે ને ચાલો એમાં લહરીએ એકતા તો ગાઈસ કુતરાનો ફોટો પાડવાનો વિડિયો ઉતારવા આવ્યો મેક્સ હવે અત્યારે હે ને અમે પાછા ઘરે જઈએ અને આરતી પણ થાય છે તો આરતીનો અવાજને દર્શન કરી લેજો બધા હજી તો અત્યારે ગાડી ચાલુ છે જવાની જગ્યાએ આવે છે બધા ગાઈસ જો આ ઝુમરો તો જો આખાઈ કોડાના કેવા મસ્તીના છે કોને કોને ગમે કોમેન્ટ કરજો પણ અહીંયા મૂંઘું બહુ હોય બધું વસ્તુ આખી ડબલ ભાવ જ હોય બધાનો તો ગાઈસ હવે છેલ્લે હે ને અમે ધાણીઓમાંના ભૂંગરામાં બધામાં તૂટે પડ્યા એક ચોરી ભરે લીધી ને એક આ ઘનો છે એ હવે કાર લેવા જઈ પાર્ક કરી હતી ને તો ગાઈસ હવે લાસ્ટમાં છેલ્લા બાદામ વાળો આવ્યો તો બધા ટાયરને પીવું હતું તો જો ઓલી બાજુ બધા ઉભાને મેં કીધું કે વ્લોગ બનાવી નાખું ને હવે જો વ્લોગ પાછો બહુ લોંગ થઈ જશે તો અહીંયા જ એન્ડ કરી દો અને છે બધાને અહીંયા હે ને બાદામ પીવા ઉભા તો ચાલો હવે નથી પીવું કારણ કે મારે તો ગળાનું પૂરું હોય હું તો કંઈ પીએ જ નથી તો આજના વ્લોગનો એન્ડ અહીંયા કર્યું પણ મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.